ગુડ મોર્નિંગ. ચાલો, સવારના 8:30 વાગી ગયા છે અને આપણે ઘરની બહાર નીકળી છીએ અને આપણું ઘર છે અને હવે હાલતા થાય છે ડેલી ખોલશી એટલે બહાર જશી અને આપણે જે ઊભા છીએ સવારના 8:30 વાગી ગયા છે અને આપણે રિક્ષા આંકવા જવાની તૈયારી કરી છે અને આપણી જો રિક્ષા પડી છે અમે હવે બહાર નીકળીને આપણે એને રિક્ષાને સાફ સૂફ કરશી. સાફ કરીને પછી આપણે બે સીટમાંથી બેસીને પછી આપણે રિક્ષા આંકવા જશી. આપણી સોસાયટી છે અને આ સોસાયટીની અંદર જો સવારમાં પણ સૂર્યનારાયણના દર્શન થઈ ગયા, બહુ સારામાં સારું છે એટલે બહુ સરસ કહેવાય. આજનો દિવસ છે અને આપણું ઘર છે. આપણે ઘરે જઈથી બહાર નીકળી ગયા છીએ અને હવે જાસી તૈયારી કરશી જો રિક્ષા આંકવા જવાની અને એટલી પૂરી તૈયારીમાં છો રિક્ષા જવાની. કાંઈ આપણો ટાઈમ છે 8:30 વાગે નીકળવાનું અને રિક્ષા આંકવા જવાનું. આપણે રિક્ષા આંકાલી છીએ ભાઈ, રિક્ષાના ડ્રાઈવર છીએ, રિક્ષા છીએ ગમે ત્યારે આપણે રિક્ષા આપવાનું છે. સવારના આપણે ફૂટી ગયા છીએ અને આવ્યા છીએ આપણે સવારે બેસી જો પેલો ભાઈ જવાનો છે આપણે પૂછ્યું કે ભાઈ પૂછી તો આવે યાદો છે આવે ખબર પડે ક્યાં છે રિક્ષા પૂછી ભાઈ કેમ છે તમને મજામાં હો ને? શું આવે ભાઈ તમારે? શાંતિ? રિક્ષા પડી ગઈ છે માસ્ટર ઉભા માસ્ટરની આપણે ત્રણ તહેવાર બે પૂછી લે કે ક્યાં જવું છે તો આપણે એમાં બેસી જાય. જવાનું અલગ છે, આપણે પૂછી લે એને પૂછી ભાઈ ના પડી કંઈ જવાનું નથી, કાંઈ વાંધો નહીં ના જવાનું. શું કરે આપણે પાછા આવીને રિક્ષામાં ઉભા રહી ગયા છીએ તો રીતેની તો આપણે કહી દીધું તો પાછા રિક્ષામાં ઉભા આમ પીઓવાળા ભાઈ આવે છે, રિક્ષાવાળા ભાઈ જ છે એને બધા પૂછવાનું થતું નથી. રિક્ષાવાળા ભાઈને આપણે રિક્ષામાં ઊભા છીએ આપણે એને પૂછી નથી કે ભાઈ ક્યાં જાય અને શું કરો શું કરો આપણે કહેજો. આપણે રિક્ષા કરી છીએ અને જો હવે આ કંપની આવ્યા છે, આ કંપનીનું કામ આલે છે. જો સમય કંપનીનું કામ આલે છે અને બાજુમાં વાડી છે. જો કંપનીના ઘઉં વાવેલા છે, બહુ સરસ ભાઈ પાણી વાળતા હતા અને અહીંયા ઘઉં વાવેલા છે એ પાણી વાવે. આજે આપણે ઘણો ખર્ચો કર્યો છે. અમે બીજા કોઈ સવારે આવતી હતી લઈ ગયા આપણે જો ઘણો ખર્ચો કર્યો. આપણે આ રિક્ષામાં ચાર્જિંગ નથી, નવું ચાર્જર ફૂલ કરેલું છે. આવા નવા રીતે આપણે બનાવી છીએ ચાર્જર અને ટેપનો આપણે ઘણો ખર્ચો કરી નાખ્યો છે એટલે એ આપણે ટેપનો ચાર્જિંગનો જોઈ લીધો. આજે ચાર્જર લીધું નવું એટલે એ આપણે ફિટ થઈ ગયું. આ ચાર્જિંગ છે ફિટ